વડોદરામાં ભાજપે વોર્ડ 2 માંથી પ્રમુખ દામજી પ્રજાપતિને આપી છે ટિકિટ। ભાણજી પટેલ અને વર્ષા વ્યાસને કર્યા છે રિપીટ। યુવા શિક્ષક ધ્રપવીતા બ્રહ્મભટ્ટને પણ ટિકિટ આપવામાં આવી। ચારેય ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા માટે રવાના થઈ ચૂક્યા છે। યુવા શિક્ષક ધ્રુવિતા બ્રહ્મભટ્ટને પણ ટિકિટ આપી છે। ચારેય ઉમેદવારો હાલ તો ફોર્મ ભરવા માટે રવાના થયા છે, કેમ કે આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે। 3 વાગ્યા સુધીનો સમય છે, એટલે જેટલા પણ નામ હવે જાહેર કરવામાં આવ્યા છે તે તમામ ઉમેદવારો પોતાના ડોક્યુમેન્ટ્સ સાથે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે। વડોદરા ભાજપ દ્વારા કોર્પોરેશનમાં જે આ વખતે ઉમેદવારો પસંદ કર્યા છે તેને લઈને સૌ કોઈને ચોંકાવ્યા છે। અને વોર્ડ નંબર 2ની વાત કરીએ તો બૂથ પ્રમુખને ટિકિટ આપી છે અને બૂથ પ્રમુખ છે દામજીભાઈ પ્રજાપતિ, કે જેઓ બૂથ પ્રમુખમાંથી આજે કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવાર બન્યા છે। તેમની સાથે પહેલાં તો આપણે વાત કરીશું। દામજીભાઈ, કહેવાય છે કે કાર્યકર્તાને પાર્ટી ટિકિટ આપીને એક લોકોની સેવા કરવાનો મોકો આપતો હોય છે। નરેન્દ્ર મોદી સાહેબ જોઈ લો, અમિતભાઈ શાહ જોઈ લો, અને તમે પણ હવે બૂથ પ્રમુખથી કોર્પોરેટર બનવા જઈ રહ્યા છો। ના, બરોબર, સાચી વાત છે। બૂથ પ્રમુખને નાનામાં નાના માણસને બી પાર્ટી ટિકિટ આપે છે અને મોકો આપે છે, જેથી કરીને જે પાર્ટીએ અમને અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અમે કામ કરીને કમ્પ્લીટ બતાવશું। ભાણજીભાઈને પણ રિપીટ કર્યા છે। ભાણજીભાઈ, શું કહેશો? ફરીથી તમારી પસંદગી કરી છે, શું હવે પ્રાયોરિટી રહેશે તમારા વિસ્તારને લઈને? મારા વિસ્તારની અંદર જે પ્રગતિ હેઠળના કામો છે એ જેમ બને એમ જલ્દી પૂરો થાય, અને બીજા આયોજનની અંદર ઘણા એવા કામો મૂકેલા છે, તો જેમ બને એમ એને ટેન્ડરિંગ થાય અને કામ જલ્દી ચાલુ થાય। બિલકુલ। વર્ષાબેન, તમે તો સંગઠનમાં મંત્રી પણ હતા અને હવે ટિકિટ ફરીથી આપી છે, બીજી વખત લડી રહ્યા છો। સક્ષમ નેતૃત્વ મહિલાનું અહીંયા તમને ગણવામાં આવી રહ્યું છે, કઈ રીતના વોર્ડને આગળ લઈ જશે? ખરેખર હું પાર્ટીની ખૂબ ખૂબ આભારી છું કે એક નાના, હમણાં જ આપણે વાત કરીએ એમ બૂથ પ્રમુખથી લઈને શક્તિ કેન્દ્ર ને શક્તિ કેન્દ્રથી લઈને વોર્ડમાં જવાબદારી ને પછી શહેરમાં પણ જવાબદારી, કોર્પોરેટર ગઈ વખતે પણ હતી અને આ વખતે ફરીથી વિશ્વાસ આપીને મને જે ટિકિટ આપી છે, ખરેખર હું તે દિલથી એ લોકોનો આભાર વ્યક્ત કરું છું। સાથે એ પણ છે કે એક મહિલાને સશક્તિકરણ તરફ લઈ જઈને હમણાં જ આપણું એક 33% વાળું સાંસદનું પણ જે બિલ મંજૂર થવા માટે જઈ રહ્યું છે, એના માટે પણ હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર વ્યક્ત કરું છું। અને અમે બહેનો 2047ની સાલમાં ભારત માતાને સર્વોચ્ચ શિખર ઉપર બેસાડવા માટે થઈને અથાગ પ્રયત્નોમાં અમારું પણ યોગદાન પાકું રહેશે। ધ્રુવિતાબેન પણ છે। ધ્રુવિતાબેન, શું કહેશો? પાર્ટી ટિકિટ આપી છે તમને, એકદમ યુવા ચહેરો છો, કઈ રીતના વિસ્તારમાં આગળ લઈ જશો? વોર્ડના વિસ્તારના કામો કરશો? બસ હવે એવી અપેક્ષા રાખું છું કે જનતા મારી સાથે રહે અને હું એમના દરેક કામ પર ખડે ઉતરીશ, બસ એવી આશા રાખી અને હું કામ કરતી રહીશ। ધ્રુવિતાબેન સાથે જ વર્ષાબેન, દામજીભાઈ અને ભાણજીભાઈ, કે જેમને વોર્ડ 2માંથી પાર્ટીએ પસંદ કરે છે। અત્યારે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો જે છે તે અહીંયા આવ્યા છે અને લોકો આવીને તેમનું સ્વાગત પણ કરી રહ્યા છે। ગુલાબનો જે હાર છે ફુલાર કરી રહ્યા છે, પહેરાઈ રહ્યા છે, અને કહી શકાય કે એક અહીંયા ફોર્મ ભરવા માટે તમામ લોકો જઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોની અંદર એક ઉત્સાહ અહીંયા અને ઉમંગ જોવા મળી રહ્યો છે। અને ક્યાંક કહી શકાય કે વોર્ડ નંબર 2માં ચોક્કસથી કહી શકાય કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પ્રજાપતિ સમાજની જે પસંદગી કરી છે તેના પરથી આખું ચિત્ર વોર્ડ નંબર 2માં બદલાયું છે। કેમેરામેન મુકુંદ સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।